ओम श्री गणेशाय नमः। ओम श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी त्रिगुणात्मिकाय जगदंबिकाय नमः। આપણા સનાતન ધર્મમાં 4 રાત્રિઓનું જાગરણ મહત્વનું ગણાય છે. દિવાળી, જન્માષ્ટમી, શિવરાત્રી અને શરદ પૂર્ણિમા. દિવાળીના દિવસે રામચંદ્રજીનું આગમન થયું હતું, તેથી દિવાળીનું મહત્વ છે. જન્માષ્ટમીની રાત્રે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો, તેથી જન્માષ્ટમીનું મહત્વ છે. શિવરાત્રી એ શિવપૂજન માટે મહત્વની છે, જ્યારે શરદ પૂર્ણિમા એનું તો એક અલગ જ મહત્વ છે, જેની આજે આપણે ચર્ચા કરીશું. શરદ પૂર્ણિમાની અલગ અલગ સ્થળોએ અલગ અલગ નામથી જાણવામાં આવે છે. કોઈ એને મહારાસ પૂર્ણિમા કહે છે, કોઈ શારદી પૂર્ણિમા કહે છે, કોઈ એને કોજાગી પૂર્ણિમા કહે છે. ચંદ્રમાં અશ્વિન નક્ષત્રમાં હોવાથી તેને અશ્વિની તરીકે પણ ઓળખાય છે. તેમજ પાર્વતી પુત્ર કુમાર કાર્તિકનો જન્મ પણ આસો માસની પૂર્ણિમાએ થયો હતો, તેથી તેને કુમાર પૂર્ણિમા પણ કહેવાય છે. હવે આપણે એનું મહત્વ જોઈએ તો સનાતન ધર્મના શાસ્ત્રોમાં જણાવ્યું છે કે સમુદ્ર મંથનમાંથી જે અમૃત નીકળ્યું તેનું રસપાન દેવતાઓએ કર્યા પછી જે અમૃત વધ્યું તે ચંદ્રને આપવામાં આવ્યું હતું. જે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર 16 કળાએ ખીલ્યો હોવાથી એ અમૃત ધરતી ઉપર વરસે છે. તેથી ધરતી ઉપર દરેક પશુ, પક્ષી, માનવ, ઔષધિ દરેકને એ પુષ્ટિ પ્રદાન કરે છે એવું કહેવાય છે. તેથી આ રાત્રે જાગરણ કરવાનું મહત્વ છે. બીજી એક વાત અનુસાર સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીજી શરદ પૂર્ણિમાની રાત્રે જ ઉત્પન્ન થયા હતા, તેથી તે શરદ પૂર્ણિમાની રાત્રે ફરવા નીકળે છે અને જે કોઈ એમને પૂજતા દર્શન આવે છે એ લોકો પર લક્ષ્મી માતાની અસીમ કૃપા વરસે છે. આમ પૂર્ણિમાનું લક્ષ્મી પૂજન માટે પણ મહત્વ છે. ચંદ્ર 16 કળાએ ખીલેલ હોવાથી તે દિવસે જે કોઈ દેવી દેવતાનું અનુષ્ઠાન કરવામાં આવે તો તે અનેક ગણું ફળદાયી હોય છે. હવે આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાત કરીએ તો ચંદ્રમા જ્યારે પૃથ્વીની નજીક હોય છે ત્યારે પૃથ્વીના ચુંબકીય તત્વમાં ઘણો જ ફેરફાર થતો હોય છે. આ ચુંબકીય તત્વ મનુષ્ય શરીરમાં રહેલા ચેતાતંતુ તેમજ રુધિરાભિસરણ તંત્ર પર અસર કરે છે અને આ અસરને કારણે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેમજ ઔષધિઓ પર પણ આ ચુંબકીય તત્વની અસર થતી હોય છે. તેથી જ ઘણા બધા વૈદ્યો અમુક પ્રકારની ઔષધિઓ, અમુક ચોક્કસ પ્રકારની દવાઓ પણ આ સમયે જ બનાવતા હોય છે. શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રમા 16 કળાએ ખીલેલ હોવાથી ચંદ્રમાનું શુભ તત્વ ધરતી પર ફેલાતું હોય છે. તેથી આપણે ત્યાં ચંદ્રમાના પ્રકાશમાં દૂધ પૌવા, જેનો ગુણ પ્રકૃતિમાંથી મળતી ઉર્જાને પોતાનામાં સમાવવાનો છે, તેને આપણે ચંદ્રમાના પ્રકાશમાં રાખીએ છીએ અને પછી મોડી રાત્રે અથવા સવારે એ આરોગવાથી એ ઉર્જા આપણને મળે છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને આપણા શરીરને પુષ્ટિ મળે છે. આમ શરદ પૂર્ણિમાએ ચંદ્રમાના પ્રકાશમાં ખુલ્લા આકાશ નીચે સૂવું તેમજ આ પ્રકાશમાં રહેલા દૂધ પૌવા આરોગવાથી શરીરને પુષ્ટિ મળે છે. તેમજ આ દિવસે લક્ષ્મી માતા અને અન્ય દેવી દેવતાઓનું આરાધન કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. અસ્તુ. સનાતન ધર્મને લગતી આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.